કીર્તિ એક એમરાલ્ડ એચિવમેન્ટ કર્યું, જેનું પર કમિશન 1 લાખ રૂપિયા ઉપર બને છે. એવી પ્રકારની આપણા વચ્ચે 400-450 કિલોમીટર પૂરતી આપણને આ સિસ્ટમને કંઈક માર્ગદર્શન દેવાય એવા જોરદાર તાલીઓનું નિર્માણ કર્યું. કારણ કે દાવા સાહેબનો અવાજ વધારે છે એટલે રાણોબાની બોલી છે. સરસ એકવાર શાનદાર તાલીમ થઈ દાદા સાહેબ માટે, અને જેને જેને આજના પ્રોગ્રામની શરૂઆત કરી તેમના માટે પણ શાનદાર તાલીમ, અને તમારા બધા માટે શાનદાર તાલીમ કે તમે તમારો બુદ્ધિ સમય કાઢી અને આજે મેં શીખવાયા. અને માણસનું જીવન જ શીખવાનું છે. માણસ જ્યાં સુધી દુનિયાનો છોડે ત્યાં સુધી આપણે શીખતું રહેવું જોઈએ. શીખવાથી જ આગળ કોઈ પણ ફિલ્ડમાં જઈ શકીએ. તો ફરીથી તમારો બધા ખૂબ ખૂબ ધન્યવાદ. આજની અહીંનું જે મેનેજમેન્ટ ટીમ છે એમનો હું ધન્યવાદ માનું કે જેને તમારા વચ્ચે આવવાનો મને સાથ આપ્યો. સૌપ્રથમ મારો પરિચય આપી દઉં. મારું નામ છે દિનેશ ચાવડા અને મારું વતન ગીર સોમનાથ પ્રાસી. આરસીએમ અભિયાનની અંદર છેલ્લા 7 વર્ષથી એક સેવક બની અને સેવા આપી રહ્યો છું. પણ હું અમદાવાદની જગ્યાએ યશકુભાઈ ડાવરા, અમારા ગ્રેટ મેન્ટર, ગ્રેટ અપલાઇન મનીષભાઈ સાવલિયા માટે જોરદાર તાલીમ થઈ કે જેના નેતા હેઠળ કામ કરવાનો સાથ મળ્યો. પછી એથી ઉપર આપણે વાત કરીએ તો સંજયભાઈ સજલિયા કે જે આ બધું રિલેટેડ મેનેજમેન્ટ કરે છે તેના માટે પણ શાનદાર તાલીમ. અને આજની મીટિંગની શરૂઆત કરતા પહેલા હું તમને એક ઓપન વાત કરી દઉં કે હું તમારો જાદુ સમય લઈ નહીં, કારણ કે મિનિમમ સંસ્થા જે કે આરસીનું રિયલ પ્લાન છે હસમુખભાઈ બનવાની કોશિશ કરી એકદમ બ્રીફમાં તમને બધાને બ્રીફથી બતાવ્યું. હવે સમજવાનું એ છે કે પ્લાન છે એટલે જ પ્લાન છે, એની અંદર બધું સમાયેલું છે. પહેલે જ આપણે સમજશું મેક્સિમમ. સરસ. ફ્રાન્સ જે બતાવ્યું એમાં હસમુખભાઈ વાત કરી કે માણસ કંઈક ને કંઈક કામ કરે છે. શું કીધું? કામ. અને આપણે બધાને ખબર છે કામ કરવાનો પર્પસ છે કઈ છે? પૈસા તો શોખ તો છે જ કામ કરવા. પૈસા લાવીને કરીએ છીએ શું ખર્ચ, અને ખર્ચ કરવા ક્યાં જાય છે? બજાર. તો આરસીએમમાં પણ સિસ્ટમ છે. આ માનો કામ છે એ કામ અલગ હોઈ શકે. માનો મારો અભ્યાસ છે 8 પાસ, તો મેં શરૂઆતમાં ખેતી કામ કર્યું, પછી કડિયા કામ કર્યું. 8 પાસ ભણેલાને કોઈ નોકરી રાખે નહીં, બરોબર? ખેતી કામ કર્યું, પછી કુવા ખોદ્યા. અમારે ત્યાં કુવા બહુ 100 ફૂટ ઊંડા કુવા હોય, અને કુવા ખોદ્યા પછી 7 વર્ષ શિક્ષા આપી. આ બધું શું હતું? કામ. આ કામ બતાવી શકે, વેપારી આવી શકે, નોકરી આવી શકે, પોતાનો બિઝનેસ આવી શકે, કંઈ પણ આવી શકે. તો માણસ કંઈક ને કંઈક કરે છે કામ. પણ કામ કરવાનો પર્પસ છે સીધે સીધો પૈસા. અને આરસીમાં મને આજથી 7 વર્ષ પહેલા એ જ વસ્તુ સમજાવી કે ભાઈ આમાં નવીનતામાં કાંઈ કરવાનું છે જ નહીં. દાદા સાહેબ, હું તમને આરસી પહેલાનો મારો થોડો પરિચય આપું. મારો જન્મ 1985 માં થયો, અને મારા પપ્પા દુનિયા 1996 માં છોડીને જતા રહ્યા, જ્યારે મારી ઉંમર 11 વર્ષની હતી. પરિવારમાં સૌથી નાનો વ્યક્તિ, 11 વર્ષની ઉંમરે પપ્પા દુનિયા છોડીને જતા રહ્યા હોય, એના ઉપર શું પરિસ્થિતિ ઊભી થઈ હશે કલ્પના કરો. અને ઓલું જે આપણે કહીએ ને કે ભાઈ પાણી ઢોળ જેને કહી શકીએ, અલગ અલગ જગ્યાએ અલગ અલગ શબ્દો યુઝ થતા હોય, તો એ મારા પપ્પાનો જે પાણી ઢોળનો ખર્ચો હતો એ ઉસીના રૂપિયા લઈને નતો કરવામાં આવ્યો, ફાળો કરીને કરવામાં આવ્યો. ફાળો. અને ફાળો થયો તો 920 રૂપિયા. વાત છે 1996 ની. હવે તમે સમજી શકો જેના પપ્પાની ઉત્તર ક્રિયા ફાળો લઈને કરવામાં આવી હોય એ પરિસ્થિતિ શું હશે. પણ ઉંમર નાની હતી કે સમજાતું કે ભાઈ દરેક લોકોના ઘરે જન્મ મરણ થાય છે, તો ક્યાં કેમ નહીં મારા ઘરે શા માટે, કારણ શું નહીં. અને શેરે સાહેબ કહે છે કે આનાથી ભાગતા નહીં, આનાથી ભાગવાનું ઓપન વાત દાવા છે. આ બેઠેલો કોઈ પણ વ્યક્તિ મને કહી દે કે મને શોખ છે કામ કરવાનું, કોઈને નથી, કલેક્ટરને નથી. તો આ
એનું મુખ્ય કારણ છે પૈસો. શું? પૈસો. પણ હવે પૈસો કમાવો ક્યાંથી? પૈસા કમાવાના 3 સ્ત્રોત છે. પહેલું આવે ખેતી કામ, પછી આવે નોકરી અને પછી આવે વેપાર. હવે જમીન છે એમાં 12 વીઘા છે. 12 વીઘામાં કઈ થાય? નોકરીની વાત કરીએ તો 8 વર્ષ ભણેલો 7 વર્ષ ભણેલા તો નોકરી રાખે અને વેપાર માટે પૈસા કાઢા. અમારું જીવન હતું. 3 જગ્યાએ, 1 જગ્યાએ કમાઈ શકે, બી આપણે કામ ન કરી શકીએ. 2 નંબરના કામ કરો તો પૈસા કમાઈ શકે, તો એ સમજદાર માણસ કામ ન કરી શકે. તો ખેતી, નોકરી અને વેપાર, આ 3 વસ્તુમાંથી મારા પાસે કાંઈ હતું નહીં. પણ એક નક્કી કરી લીધું કે જિંદગીમાં ક્યાંય પણ મોકો મળે ને તો સોકો મારવાનો ફાઇનલ છે. પણ એ મોકો મારવામાં જીવનના 17 વર્ષ વહી ગયા. કેટલા? 17 વર્ષ. તમામ કામો કરી લીધા, ક્યાંય કઈ નથી. અને એ નક્કી કરી લીધું, મારી સાથે હારી ગયું તો મસરૂભાઈ કે હવે જે પણ મારા સપનાઓ છે ને એ મારા બાળકોનું સારા એજ્યુકેશન આપું, એને એક સારી ગવર્મેન્ટ જોબ અપાવું અને પછી એમાંથી સક્ષમ બને એ 4 વ્હીલ લે અને એ 4 વ્હીલ ચલાવું ને એ સપના મારા હતા આરસી પહેલા. કારણ કે 8 ભણેલા વ્યક્તિ કાંઈ કરી ન શકે. તો ધન્યવાદ છે આ સિસ્ટમના પ્રણેતા ત્રિલોચન જામલાની નામે એક શાનદાર તાલીમ કે જેને ભારતમાં કોઈ ડિગ્રી વગરના લોકો માટે એવડી મોટી સફળતાઓ પૈકી વાત છે. એવું મારા જીવનની અંદર આગળ વધતો તો 17 વર્ષ જીવન વહી ગયા. સપના બધા મારા બાળકો પણ છોડી દીધા હતા. એની પાછળ 100% લગાડ્યું. બંને બાળકોને 9 જગ્યા પાસ કર્યા અને એવું હતું કે એ નોકરી કરશે, પૈસા આવશે, પછી હું 4 વ્હીલ લઈ અને મારી સપનાની જિંદગી જીવશે. આ રીતે મારા જીવનમાં આગળ વધતો હતો. એક દિવસ મારા એનું કહે કે ભાઈ કરમ આટલું કે પાછો ફસવાનો થયો છે અને 5/2/2018 ના દિવસે મારા જીવનમાં આરસીએમ આવે. જ્યારે મને આરસીએમ સમજાવવામાં આવ્યું ત્યારે મારા ઘરમાં ઓલરેડી આરસીએમ નો ફોકસ આવતો. કારણ કે 2011 પહેલા મારા મોટા ભાઈનો આઈડિયા હતું ઓલરેડી. આરસીએમ ની પ્રોડક્ટ મેં ખુદ વાપરેલી કે આપણે ખુદ મેં પહેરેલો તો એના પ્રત્યે પોઝિટિવ હતો કે પૂછવાનો હતો નહીં. અને મારો છેલ્લા 7 વર્ષનો અનુભવ કહે છે કોઈ પણ ઘરે તમે જાઓ એ લોકો એટલું તો હશે કે પ્રોડક્ટમાં તો દમ છે, કરવું નથી કરવું એમ નથી. એટલું તો કહી શકશે કે નહીં પ્રોડક્ટ એક નંબર છે. તો મેં પણ મારા અપલાઈને એ જ કીધું હતું કે આરસીબી પ્રોડક્ટ સારી આવે તો કે હા સારી આવે તો મારે તમારું કેવાયસી કરવું. મારી વાત કરી કેવાયસી કે ભાઈ કેવાયસી અહીંયા ફ્રી થાય છે અને ત્યારે કેવાયસી છે ને 1000 રૂપિયાનું થતું દાવડા છે. 2000 સુધી તો 1000 રૂપિયા. તો મેં કીધું નો પ્રોબ્લેમ, મોટા ભાઈનો આઈડી બનાવી લો. તો કે નહીં મોટા ભાઈ નથી બનાવો, મારે તમારે બનાવો. કારણ કે ઓટો રિક્ષા આપો ને એટલે મારા પાસે નેટવર્ક અને પહેલેથી મહેનત કરતા હતા, મને સાથે આવતા હતા. એને ખબર હતી કે ભાઈ દિનેશભાઈ કોઈ પણ કામ પકડશે ને કે ફાઇનલ 100% પૂરું કરશે. તો મેં કીધું શું વાંધો ને, હાલો હું દેવાનું કે આ ડોક્યુમેન્ટ આપવાના છે તો ખરીદી કેટલી કરવાની? તો કે મિનિમમ 1000 રૂપિયા. તો મેં કીધું તેલ આવે? તો કે હા. હું 15 લીટર આપી દઉં, મારે કાલે માર્કેટમાંથી લેવાનું છે. ભાવ શું છે? ભાવ કીધો 1960 રૂપિયા. કેટલો? અને ત્યારે હું તિરુપતિ વાપરતો, એનો ભાવ હતો 1450 રૂપિયા. એટલે મેં પહેલો સવાલ કર્યો તમારો તેલ મોંઘું છે. શું કીધું? મોંઘું છે. કારણ કે 1450 નું તેલ વાપરતો ત્યારે પાસે કોઈ તેલનો અનુભવ નતો મારી પાસે. અને 1450 નું તેલ 28 દિવસ મારા ઘરમાં આવતું. પણ મને મારી અપ્લાયને કીધું કે પટેલ એક વખત તમે વાપરો, આ તેલ માર્કેટ જેટલું જોશે નહીં. મને એવું લાગ્યું દાદા સાહેબ કે જ્યાં સુધી વાપરવાની તમને ખ્યાલ કેમ આવશે. એટલે મેં તેલ વાપરવાની શરૂઆત કરી. એ તેલ આવ્યું 45 દિવસ, 15 લીટર. કેટલું ચાલ્યું? 45 દિવસ. એટલે મેં હિસાબ કર્યો કે 15 લીટરના તિરુપતિના 3 ડબ્બા લઉં, 14 43 મતલબ 4350 રૂપિયા થાય 90 દિવસના. અને આરસીએમ ના 2 ડબ્બા લઉં તો 3860 રૂપિયા થાય. આપણા 400 રૂપિયા વધે આરસીએમ જે હોય તે. આ રીતે મારી શરૂઆત થઈ જાય છે. એક વર્ષ રેગ્યુલર પ્રોડક્ટ વાપરી, ઘણા બધા પ્રોબ્લેમો ઘરમાં થાય જતા રહ્યા. 12 વીઘા જમીન હાંસવાની, મારા બાળકો બંને ભાઈના 5 બાળકો ભણીને રોજ લાવવાના, અપડાઉન કરવાની. સમય બિલકુલ મારા પાસે નતો, બિલકુલ નતો. પણ એક દિવસ મારા અપલાઈન ઘરે નતા અને જેને આપણે આપણું વિતરણ કેન્દ્ર કહીએ, આરોગ્ય કેન્દ્ર કહીએ, પિકઅપ સેન્ટર કહીએ, ત્યાં જવાનો મોકો મળ્યો 2019માં. અને ત્યાં જે કે મારી પ્રોડક્ટ સુધી લીધી ટેબલ ઉપર મૂકી મેં ત્યાં ગેટ બિલ બનાવતા હતા. અને આ જ રીતે 2 દુકાનની એક દુકાન હતી અને ત્યાં બાજુમાં 7 થી 8 લોકો નીચે બેઠા હતા અને મારા જેમ એક સાહેબ બોર્ડ લઈને એક સમજાવતા હતા. એટલે સ્વાભાવિક છે કે જે આપણે ઊભા છે તો થોડી ઘણી વાતો મગજમાં જવાય.
એટલે વાતો મને થોડી મગજમાં ટચ થઈ દાવડા સાહેબ આરસીએમ સમજવાનો મુખ્ય મારો પોઈન્ટ તમને બતાવો અને સંખ્યા મશીન કઈ રીતે એના ઉપર કામ કર્યું એ જ વાત આખા વિશેષ કહી ગયા એટલે એ 10 મિનિટ મેં વાતો સાંભળી તો મારા મગજમાં એવું થયું કે વાતો સારી સાંભળવામાં નુકસાન નથી એટલે 10 મિનિટ વાતો સાંભળી મગજમાં ટચ થઈ રિક્ષા લઈને મારા બાળકોને સ્કૂલે ગયો ત્યાંથી લાવી ઘરે આવ્યો ઘરેથી ડાયરેક્ટ ઘરમાં ન ગયો જોજો આરસીએમ સમજાવવું કોને કહેવાય તમે વાત કરો પહેલી ઉતરી સીધો ઘરમાં ગયો ત્યારે ઘરની અંદર તો કે મારા અપલાઈનને ફોન કર્યો કે તમે મને જે એક વર્ષ દિવસ આરસીએમ ની અંદર ઇન્વોલ્વ કર્યો એમાં આવું બધું પણ હોય આવું બધું મતલબ પૈસા પણ હોય કારણ કે દોડ પૈસા માટે નથી તમારે જે હોય તો મને ખ્યાલ નથી મારી સુધી આ તો એ જ નથી કારણ કે એવી ગરીબ પરિસ્થિતિમાં સમજો તો કે વાત જ ન પૂછો બરાબર હવે એ અપલાઈન હતી એને ખબર પડી ગઈ કે હવે આને સમજાવો એટલે કે ગરમ લોકો હોય ત્યારે હાથો માર દેવા તો એ જેમ તમારે જે દિશા આપી શકો ઠંડુ પડે તો હાથો આપો એટલે કીધું કે પટેલે કામ કરો તે જ સાહેબની ફરી કોડીનારમાં મીટિંગ છે અને તમે આવો મારા ગામથી અસુભાઈ 18 કિલોમીટર કોડીનાર દૂર થાય અને તરત જ ઓટો રિક્ષા મૂકી ટુ વ્હીલ લઈને કોડીનાર ગયો અને ત્યાં દક્ષિણામૂર્તિ સોસાયટીમાં પેલા માળે રમેશભાઈ કામડિયાના ઘરે એક સાહેબની હોમ મીટિંગ હતી 1 કલાક અને આમ દિવાલનો ટેકો લઈ 1 કલાકની મીટિંગ ધ્યાનથી સાંભળી અને 1 કલાકની મીટિંગ મારી જિંદગી પર ટર્નિંગ પોઈન્ટ બની અને વ્યક્તિ કોઈ બીજા હતા નહીં આપણા બધાના ગ્રેટ અપ્લાઇન હરેશભાઈ કુમાર હતા છેલ્લી વખત હરેશભાઈ કુમારને જોયા સાંભળ્યા મીટિંગ પૂરા થયા પછી બહાર મળ્યો અને એ આખી મીટિંગમાં મને કાંઈ ન સમજાણું 3 પોઈન્ટ સમજાણા કુમાર સાહેબના કે ભાઈ કોઈ પણ માણસ પોતાના કામની સાથે સમજવું કોઈ પણ માણસ આ કોઈ ડિગ્રી જરૂર નથી કોઈ પણ માણસ પોતાના કામની સાથે 2 કલાક કેટલી 2 કલાક 2 વર્ષ આપે તો ઇન્કમ 20,000 રૂપિયા થાય અને આ પોઈન્ટ મને ટ્રસ્ટી કામ સોડવાનું હતું કામ છે તમે કરતા હોય તો પોતાનું સમજી નૈતિકતાથી ઈમાનદારીથી જેમ આપણે નોકરી ધંધા ઉપર જાય છે ત્યાં કોઈની ફોનની રાહ નથી જોતા આપણે રીતે જતા રહીએ એ જ ઈમાનદારી કોઈ પણ માણસ 2 કલાક 2 વર્ષ આપે એટલે 20,000 રૂપિયા ઇન્કમ આવે અને આ મને પોઈન્ટ પકડાવ હવે સવાલ એ થયો કે જીવનના 17 વર્ષ આપી દીધા 10,000 થી ઉપર ન ગયો આ કામ ફૂલ ટાઈમ હતું કોઈ ન ગયો એટલે પહેલું તો કે વાત મગજમાં બેસે કારણ કે જે કામ ફૂલ ટાઈમ કર્યું હોય એ 17 વર્ષે 10,000 સુધી પહોંચાડ્યું હોય અને સાહેબ એમ કે 2 કલાક 2 વર્ષ કરવાથી 20,000 આવે તો પહેલી મગજમાં બેસે નહીં તો સવા દે દસમાં કે બધું આપણે વિચારીએ એવું જ ના હોય બરાબર એટલે ત્યાં સુધી પણ અટક્યો નહીં બીજા દિવસે મારી અપલાઈન થઈને ચાદર મારા ઘરે ચડ્યા અને દાદા સાહેબ રાતના 9 વાગ્યાથી લઈ સવારના 4 વાગ્યા સુધી આરસીએમ શું છે અમે સમજ્યું તમે તમારી અપલાઈનને જોઈનિંગ લેવા ટાઈમે જે કઈ સવાલો કરે મને કોઈ આઈડિયા નથી સાધુ સાહેબ ક્યારેક આવે ત્યારે પૂછી લીધો કે દિનેશભાઈ સાવડાએ જ્યારે આરસીએમમાં કામ કરવાની શરૂઆત કરી ત્યારે તમારા કેટલા ફેર ચડ્યા થાય શા માટે તો કે હું પરિવારનો મુખ્ય વ્યક્તિ હતો હું કોઈ પણ કામ એવું ગલત ન કરતો હોવો જોઈએ કે મને નુકસાન થાય નો પ્રોબ્લેમ પહેલું નુકસાન મારા પરિવારને ન થવું એટલે કોઈ પણ કાર્ય કરતા મારે સવારે સારું કરવું અને મારી બીજી એક સાપ હતી કામની અંદર કે દિનેશભાઈ કોઈ પણ કામ કરે ને તો એમાં કંઈક હોય કોઈ જ કરે બાકી ત્યારે એનો હાથ પકડે નહીં આ સાપ માર્કેટમાં મારા ગામની અંદર હતી અને રાતના 4 વાગ્યા સુધી બધી સંસ્થાઓ થઈ અને રાતના 4 વાગે મેં નક્કી કર્યું કે સારો 100% હવે આમાં અભિયાનની અંદર 2 કલાકનો સમય આપા હવે મને કયો કરવાનું શું 20,000 તો 2 વર્ષ પછી સારો લેવા પણ હું પકડીના સિદ્ધાંતને માનતો હતો કે મહેનત સિવાય કર્યા સિવાય કોઈ આપવાનું નથી સહાય પણ હોય તો આરસીએમ 20,000 તો આપતો હોય તો આની અંદર કંઈ મહેનત તો હશે મફતમાં કઈ નહીં આપે એટલે મેં પૂછ્યું ભાઈ કયો શું કરવાનું છે મને કે પટેલ મને એટલા માટે કહે છે કે મારા વિસીના સગા માસીના દીકરા બરોબર એટલે આપણે ગામડાની ભાષામાં ત્યાં તમને શિશુ કદાચ કે થાવ અમારે પટેલ હા જમાય હા એટલે 3 કામ મને આવ્યા મને કામ 20,000 લેવા માટે બીજું કાંઈ નથી કરવાનું 3 જ કામ કરવાનું પહેલું કામ ખરીદી કરવાનું આ પહેલું કામ શું કરવાનું ખરીદી હવે આ ખરીદી કોઈ નવું કામ છે મને જવાબ આપો ખરીદી કરવી કોઈ નવું કામ છે અત્યાર સુધી જે કમાણા એ ક્યાં ખરીદીમાં તો ક્યાં છે હવે ખરીદવું તો ખરીદવું શું કોઈ બીડી સિગરેટ તમાકુ ખરીદવી નિમક તેલ મરચું હળદર જીરું ધાણા આ તો ખરીદવાનું છે મેં સાહેબને 4 વાગે કીધું કે સાહેબ આ કામ પૂરું થઈ ગયું ચાલતા હવે દિનેશ ચાવડાના ઘરમાં ક્યારે આરસીમાં જે પ્રોડક્ટ નથી એ જ આવે બાકી અધર પ્રોડક્ટ ક્યારે આવે નહીં કારણ
અને દર મહિને મારા ઘરનું કરિયાણું એ સમયમાં 15,000 રૂપિયાનું થતું. 15,000 રૂપિયા અમે બંને ભાઈ સાથે લઈ માર્કેટમાં. હવે બીજું સામાન પણ આવે પૂરું ગામું લેવા ગઈ. બીજું બતાવો. બીજું કીધું બેસવું કયો, લોકોને બતાવવું કયો, આ ફેરનો પ્રસાર કરવો કયો છે, એટલે શબ્દ અલગ છે, કામ એક જ છે. હવે એ મને થોડું અઘરું લાગ્યું, કારણ કે જીવનમાં ક્યારેય બેસવી નતું, ક્યારે નતું બેસવું, ન તો મારા ખાનદાને ભાઈ બેસ્યું. અને ઓપન વસ્તુ છે કે ભાઈ જે કામ આપણા ખાનદાનમાં ન થયું આપણે કરીએ એટલે અઘરું જ લાગે. એટલે મેં એમને કીધું આ થોડું અઘરું છે, બેસવું કેમ નહીં. એ પાછી કોઈ પપ્પાની મિલકત પ્લોટ એક બેસવું તો કાઢો છે ની ખબર ન પડે અને બેસી નાખ્યા. પણ જ્યારે કોઈ પ્રોડક્ટ બતાવવાને થાય તો આપણે થોડી તકલીફ થાય. એટલે મને મારા અપ્લાયને પ્લાન આપ્યો, મને કે કામ કરો, તમે જે રિક્ષા ચલાવો એમાં એક સ્ટેન્ડ બનાવો અને ત્યાં આરસીએમની પ્રોડક્ટ રાખો. મેં કીધું ડન. એટલે આપણે વેરાવળ ગયા, ત્યાં એક સ્ટેન્ડ બનાવ્યું રિક્ષામાં અને ત્રીજા દિવસે રમેશભાઈ સોલંકીના શોપેથી 1,000 રૂપિયાનું સામાન લીધું. 3 ફેરા મેરા પ્લાસ્ટિક ભરી નાખ્યા અને એમાંથી 700 રૂપિયા અને આરસીએમનો સામાન 720 રૂપિયાનું સેલ થઈ ગયું આખા દિવસ. કે આપણે ખુશ છે કે જે ડર કોઈ મસાઈ અને રિયલ જ્યારે ફિલ્ડમાં જાય નવા લોકો એ બિઝનેસ સ્ટાર્ટઅપ કરીને હોય કે ફિલ્ડ કરતા વધારે વેચાય આપણે કોને ફોન કરીએ? અપલાઈન કે સાહેબ આજે તો એક વિષય આપવા તો 2 જતા રહ્યા, બરોબર? એટલે મેં મારા અપલાઈનને ફોન કર્યો, મેં કીધું સાહેબ 720 રૂપિયાનું સામાન સેલ થયું. કે ગસર બસ હવે ત્રીજું કામ કયું છે, ત્રીજું થઈ ગયું. અને ત્રીજું કામ મને કીધું કે હવે આ કામ છે છોડવા. લાયડા કે ભૂલે મેં કીધું ઘરના લોકો વાત આપણે એક્સેપ્ટ કરતા લોકોને કેવું કે કારણ કે છોડવાથી બધા ભાગે છે. વીર આપણે છોડાયેલા તો છે, તો આપણે ખબર નથી ક્યાં છોડાયેલા છે. આ દુનિયામાં માણસ જન્મે ત્યાંથી લઈને મૃત્યુ સુધી છોડાયેલો છે, તો આપણને ખબર નથી. આપણે એવું માને છે કે આપણે ક્યાં છોડાયેલા, આપણે એવું માને કે દાદા આપણે છોડવાનું કામ કરીએ. તો મેં એને કીધું કઈ રીતે છોડવું, તો મને એને વાત કરી કે તમે જેને પ્રોડક્ટ આપો ત્યાં મને લઈ. અને જ્યારે મારી શરૂઆત હતી ત્યારે આરસી નો આરે મને બોલવાનું તો આવડે, પણ અમે બધા સિસ્ટમથી આવ્યા. અને પહેલી મારી અપલાઈન દિનેશભાઈ જાદવ, પછી રમેશભાઈ સોલંકી, મનીષભાઈ સાવલિયાનો એટલો ઉપયોગ કર્યો કે વાત નથી. લોકો કે ગુજરાતમાં પેટ કાઢી લેતા કે સોમનાથ હર્ષુભાઈ સોયલીની ખરીદી કરવા આવી, તમે યાદ કરી કે સાવલિયા જમીન સોયલીની જરૂર છે. તો ધીરે ધીરે બધા અપલાઈનનો સમય આપતા ગયા, અપલાઈનનો ઉપયોગ કરતા ગયા. અને જે કામ મને શરૂઆતમાં ગુણ આપતું હતું એ 7 વર્ષના અંતે એટલું ઈઝી કામ થયું કે તેની વાત નથી. ક્યાં મહિને મારી ડિગ્રી અંદર 459 જોઈનિંગ છે એક મહિના પેલા 459. અને હું વિશ્વાસ સાથે કહી શકું, ઈમાનદારીથી પોતાનો સમજી અને અભિયાનને જો તમે 2 કલાક સમય આપતા રહેશો, ગેરંટી આપું કે અહીં બેઠેલો વ્યક્તિ ગમે તે ટીમમાં 459 ની 500 જોઈનિંગ આવશે. પણ ઈમાનદારીથી પોતાનો સમજી કામ કરો. એટલે આ રીતે મને કોન્સેપ્ટ સમજાવો. એટલે પછી જેમ મીટિંગોમાં ગયો, વીકલી મીટિંગમાં ગયો, ભીલવાડા ગયો, એટલે મને એ વાતની ખબર પડી ગઈ કે આમાં 2 વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. 2 વસ્તુ તો છે કે તમે આરસીમાં છે ને રિયલ મારી દ્રષ્ટિએ 2 વસ્તુનું મહત્વ આપું છું. મહેનત તો આપણે બધા પહેલેથી કરતા જ આવીએ છીએ. મેં 18 કલાક મહેનત કરેલી છે. અંબુજા કંપનીમાં 9 વર્ષ કામ કર્યું. મહેનત તો આપણે બધા કરીએ છીએ, રાઈટ? તો હવે આરસીમાં કરવાનું શું છે? કારણ મને જે સમજાણું હોય, પહેલું કામ છે ખુદની મહેનત. પહેલું આ બિઝનેસ, આ અભિયાન અપલાઈન નથી માનવા, મારા ખુદનું છે. બોલો, મારા ખુદ. મોટા ભાગે ભૂલ આપણે શું કરીએ? અપલાઈન ઉપર ઉમેદ રાખે, ઉપરના સિનિયર ઉપર ઉમેદ રાખે કે ભાઈ આવે ડાવા સાહેબ આવે તો પ્લાન દેવાનો, સાવલિયા સાહેબ આવે તો જવાબ લાગતા. એટલે જેમ મીટિંગોમાં એમને ખબર પડી ગઈ કે ભાઈ ખુદની મહેનત કરવાની છે. શા માટે? ઘણા બધા લોકો એવી વાત કરતા હોય કે ભાઈ તો નિશ્ચિતના લોકો કામ કરે ઉપરવાળાને પડે. શરૂઆતમાં આવું બધું અમને સવાલો થતા. તો મેં વિચાર કર્યો કે ભાઈ રમેશભાઈ સોલંકીના પ્રપોઝલ અપલાઈન ભૂપતભાઈ કાસરિયા, તો રમેશભાઈ સોલંકી સ્ટાર બિનેસીવર છે અને ભૂપતભાઈ કાસરિયા ઓપનર બિનેસીવર કેમ છે? આ જોયું વિચાર ઉત્તમ કે એટલે મને ખબર આવ્યું કે ભાઈ એવું કઈ છે અને પ્રાણી ગીતની જે બીજી કડી છે સબ કામ કરે અપના ખુદ પૂરા કરે અપના છે. તો એ નક્કી થઈ ગયું કે ભાઈ આપણી જ મહેનતે આપણે જીતાડે એમ છે, તો હવે અપનાની રાહ શા માટે? એટલે મહેનત કરવાનું શરૂ કર્યું. હવે મહેનત કરવાની શરૂ કરી ને પછી મને એ ખ્યાલ આવ્યો કે આમાં એકલી મહેનતે કામ નહીં કરે. એકલી મહેનતે જો કરતા રહેશું ને તો એ ભેગું થવાનું નથી. શા માટે? કે ભાઈ આમાં કોઈ પણ એક સિનિયર અપ્લાયની જરૂર પડશે. સિનિયર અપ્લાય. આ 2 વસ્તુ
આરસી ની અંદર કોઈ પણ માણસ આજે જોઈનિંગ થનારો આ બંને ઉપર ફોકસ મારી ગઈ, હું ગેરંટી આપું મારે 7 વર્ષ લાગ્યા એપ્લાય બનવામાં, તમે 5 વર્ષ બની જાઓ, એની તાકાત છે. આનાથી જ આપણે જેના વાગીએ છીએ. સિસ્ટમ એવો કહે છે કે ભાઈ અહીંથી ઉપરનો ભાગ અપ્લાયનો લેવાનો, નીચેનો નહીં. આપણે અપ્લાયનો અહીંથી રાખીએ, આ આપણો રાખીએ. પ્રોબ્લેમ એવો ઉભા થાય છે. અને દાદા સાહેબ ખરેખર તમે તો બધા ભાગ્યશાળી છો કે સાવલિયા સાહેબની નિગરાનીમાં તમે બધા કામ કરો છો. સાવલિયા સાહેબને કદાચ એક્ઝામ્પલ આપવાનું સારું કરું ને સવારથી ફૂટેલ અને એમાં એવા સસવર એની વાત ન પૂછે. પહેલો મને નાની અમે જમતા હતા ત્યારે યાદ કરાવી સ્પીડથી સફળતા કેમ આવે, સ્પીડથી કેમ આગળ જઈ શકે, બે વસ્તુઓથી, એક ખુદની મહેનત અને એક અપ્લાય. પહેલો આપણી ક્રાંતિવીરમાં ટાર્ગેટ આવ્યો 10,000 પીવી નો દિનનો, રેખાબેન સાક્ષી છે એમનો. અને ત્યારે હું સાહેબ વિજ્ઞાન કે સ્ટાર્ટર હશે રાવા સાહેબ, અને એ પ્રોગ્રામમાં ભાગ ન લઈ શક્યો અને સાવલિયા સાહેબ પ્રોગ્રામ પૂરો કરી અને મારી દુકાને આવ્યા પ્રાચીમાં પિકઅપ સેન્ટર, અને મને સીધો સવાલ કર્યો કે દિનેશભાઈ પૂર્વા કેમ ના આવ્યા? તો સાહેબ ટાર્ગેટ ન છો કે ન ચાલે. સાહેબે સૂત્ર મેં જરા કીધું ના ચાલે. શું કીધું સાહેબે? ના ચાલે. અભિયાનની અંદર શીખવું છે, આગળ વધવું છે તો ટીમનો ટાર્ગેટ હોય, કંપની તરફથી હોય, અપ્લાયન તરફથી હોય કે કોઈના તરફથી હોય, ટાર્ગેટ ક્યારે મૂકવાનો નહીં. અને હું સાહેબ આજે વિશ્વાસ સાથે કહી શકું કે તે દિવસથી લઈ અને આજ સુધી એક પણ ટાર્ગેટ મેં મૂક્યો નથી, એક પણ ટાર્ગેટ. અને મેં કીધું તો સાવલિયા સાહેબ, તો સાહેબ હવે તમે બીજી વખત ક્યારે સાંસ નહીં આપો. પહેલી વખત ભીલવાડા ગયો, નવા હોય ને આપણે જે ખબર હોય ડાયમંડ ક્લબ કોને કહેવાય, સન્માન બધાને જોઈએ ભાઈ, તો નથી પડતો અલગ વસ્તુ છે લાવડા છે. એટલે હું ફર્સ્ટ ટાઈમ ભીલવાડા ગયો તો તમામ લોકોને ફુલાર પહેરાવીને ટેસ્ટ ઉપર સન્માન આપતા હતા. એટલે ટેસ્ટમાં તો મેં ન પૂછ્યું, પછી ડાઇનિંગ હોલમાં ગયા ને એટલે હું સાધુ સાહેબ અને સાવલિયા સાહેબ અને મેં પૂછ્યું કે સાવલિયા સાહેબ ડાયમંડ ક્લબ મતલબ શું એમ? હા નવો. તો મને કે તમે આરસીમાં કરવા શું આવ્યા, સફળ થવા આવ્યા? મેં કીધું યસ. કે તો કે સફળ થવાનું પહેલું પગથિયું ડાયમંડ ક્લબ. તો મને કોઈ એ તો કયો શું એમ ડાયમંડ મતલબ શું? મને કે પહેલો 1 થી 30 તારીખ સુધીમાં 5,000 પીવી અને પછી 1 થી 10 તારીખમાં 5,000 પીવી. તો ઓકે, અને ખરીદી કરવાની છે. મેં કીધું એમ કહો ને? તો કે હા. જે દિવસથી લઈ આજ સુધી એક દિવસે મારો મહિનો એવો નથી ગયો કે 5,000 થી નીચે પીવી. તેથી આપણે કીધું કે 100% ફોલો કરતા આવીએ. આપણે કીધું આ કામ નથી કરવાનું, બસ. આપણે કીધું આ કરી લેવાનું છે, સારું. તો હું તો ખરેખર તમે અમદાવાદ વાળા બધાને ભાગ્યશાળી માનું. આ તો સિસ્ટમ છે કે અમે સાહેબને ત્યાં લાવી નથી શકતા, બાકી સાહેબનો કે જેટલો ઉપયોગ કર્યો કે વાત કરું છે. રાતે 1-1, 2-2 વાગે સાહેબ ફીલ્ડ કરીને આવતા ને તો 2 કલાકની સામે 4-4 વાગે બસ સાહેબ કે હવે આરામ કરો ત્યારે બી વાત કરા. કારણ કે મનીષભાઈ સાવલિયા જે રહ્યા ને એ આની હું ઘરે વાત કરતો તો સાહેબ ફર્સ્ટ ટાઈમ જ્યારે મળ્યો હતો ને એ સિચ્યુએશન એ પોઝિશન આજની તારીખમાં તમે હેલો કરો છો. તો તમારા માટે ગૌરવની વાત છે કે આવી એક બેસ્ટ અભિયાન સાથે તમને કામ કરવાનો મોકો મળ્યો. બસ જ્યારે પણ આરસી અંદર થાક લાગે ને ત્યારે બીજું કાંઈ નથી કરવાનું, પાછળનું જીવન યાદ કરવાનું. પાછળ કે અત્યાર સુધી જે મેં જિંદગી કાઢી એ જિંદગી મને આપ્યું છે, મને માન આપ્યું, મને સન્માન આપ્યું, મને સુરક્ષા આપી, મારે જે સાહસની જિંદગી જીવી હતી મને મોકો આપ્યો. મારા જે કંઈ પત્નીના સપનાઓ હતા, મારા બાળકોના સપના હતા, મારા મા બાપના સપનાઓ હતા, એ બધા પૂરા થયા. જો થઈ ગયા હોય તો ન પ્રોબ્લેમ, આરામ કરી દો. જો ન થયા હોય તો પ્લીઝ ફરી પાછા કામે લાગે. સમય છે તો કોઈ વસ્તુ તરત સફળતા નથી મળતી, સમય લાગે, પણ 100% સફળતા સિવાય ફાઇનલ છે. જ્યારે મેં કામ કરવાની શરૂઆત કરી ડાવરા સાહેબ ત્યારે મારા અપ્લાયન છે, મારા અપ્લાયન એ ઈગલ પીએસસી હતા ડાવરા સાહેબ, અને મારો તો લેવલ કારણ કે 1 વર્ષ પાછળ કામ શરૂ કર્યું 19 થી મારા પેટ્રોલ લાગી ગયા દાદુ સાહેબ છે ને 3 થી સ્ટાર્ટઅપ આપી. તો સાથે એની વાતને માનતા ગયા, કામ કરતા ગયા, તો આજે બંને એક લેવલ ઉપર છે, બંને એક લેવલ ઉપર. હા એક જ દિવસેનું બંને અપલાય કર્યું. પણ જ્યારે અમે કામ કરવાની શરૂઆત કરી ત્યારે બિઝનેસ મિનિમમ લાખ ઉપર આવતો રહી શકે. અને મારા અપલાયન તો સ્વેલિંગ સાથે મિનિંગ આપતો, હું તો રનર પીટ મેં તો તૈયાર નહીં છું, બાકી તો ઉભો ન થઈ શકતો, ઉપર નાખતો. એ તમને મેં ગમે ત્યારે સાહસ મળે તો આવી જતો. કરવાનું કઈ નથી, ગમે એટલી વાતો કરશો, ગમે એટલી મિનિંગ સાંભળશો, જ્યાં સુધી રિયલમાં સાસુ કામ નહીં કરો ત્યાં સુધી સફળતા નહીં આવે. એ આપણે જોયું. બસ બે જ વસ્તુ, ખુદની મહેનત અને એક સાસી અપ્લાય. આ બેને ફોલો કરવાનો. મારી અપ્લાય મને ખાલી માર્ગદર્શન આપે ઘણું છે, બાકી ફિલ્ડમાં મારી મહેનત જવાનું શા માટે ખબર? આજે 4 તારીખથી બધાના ખાતામાં કમિશન જનરેટ થયું. હવે આપણે અપ્લાયને આપી દઈશું. પૂછ્યું સાહેબ તમારે કેટલું આવ્યું?
એ શું થાય તો દેવા જશું કેવું અમુક વાર ઉમેદ રાખશું કે કદાચ કરતે તો કામ થઈ જાય રિયલ કહું છું આપણે કેવા નહીં જાય તો જ્યારે આપણી મહેનતનું કમિશન આપણને જ મળે છે ત્યારે અપલાઈનું કમિશન આપણને મળે છે એ મહેનત કરીને ફાયદો તો આપણને થાય છે તો કામ કરવામાં અપલાઈનની રાહ શા માટે એટલે જે ત્યાં પુસ્તકની ચાલે ભાઈ દાવા છે બીજું છે એક આઠ ભણેલો વ્યક્તિ ત્યાં સુધી સફળ કાપી શકતો હોય તો તમે બધા શું કાપી શકો હે સર ચાલો એક હજુ કોઈ તમને સમજાવી દો તમારું કેટલું બન્યું હા તમારું નામ શું શું દાનજીભાઈ રામસિંહભાઈ રામજીભાઈ કેટલી ઉંમર 54 વર્ષ કેટલા વર્ષ કામ કરો છો તો માર્કેટમાં પૈસા કમાવા ક્યારે શરૂઆત કરી તમે માર્કેટમાં જ્યારે ઘરે જેવું કીધું કે ભાઈ હવે દામજીભાઈ તમારે કામ કરવા જવું પડશે સમય યાદ કરો કેટલી વર્ષના હતા કામ કરવાની શરૂઆત કરી મતલબ 20 વર્ષ 25 વર્ષ સોતું ભણતા 9 વર્ષ 15 વર્ષના થયા ઓકે આ તો સમજો તમે 30 વર્ષ કામ કર્યું કેટલા વર્ષ 30 વર્ષ મિનિમમ આપણે કઈ 15 વર્ષના તમે હશે ને કામ કરવાની શરૂઆત કરી હવે તમારું શું નામ ના તમે હા શું મહેશભાઈ મહેશભાઈ કેટલી ઉંમર 38 તમે ક્યારે કામ કરવાની શરૂઆત કરી 10 વર્ષના 15 વર્ષના 20 વર્ષના ઓકે ચાલો તમારા 20 વર્ષના કીએ હજી એક નામ લઈ લો તમે હા નહીં તમારી પાસે શું નામ ધીરજભાઈ કેટલા વર્ષે શરૂઆત કરી ધીરજભાઈ કેટલી ઉંમર અત્યારે કેટલી ઉંમર કેટલી અત્યારે ઉંમર કેટલી 45 કામ કરવાની શરૂઆત કરી ત્યારે 15 વર્ષના થયું કહો છો 13 ઓકે તો તમે 35 વર્ષ કામ કર્યું ત્રણ લોકોનો આપણે એક્ઝામ્પલ લઈએ એક્ઝામ્પલ સમજવાનું છે એટલે તમને ખ્યાલ આવશે આ ભાઈની ઉંમર આજ 54 વર્ષે 30 વર્ષ લગાતાર કામ કર્યું રામજીભાઈ કામ કરવાની શરૂઆત કરી ત્યારે મહિનાનું કેટલું કમાતા 400 રૂપિયા 30 વર્ષ કામ કર્યું અત્યારે કેટલું કમાવ મહિના 10,000 હવે બીજું મહેશભાઈ જ્યારે શરૂઆત કરી ત્યારે કેટલું કમાતા એક મહિના 4,000 આજે કેટલું કમાવ 30,000 અને ધીરેશભાઈ શરૂઆત જ્યારે કામ કરવાની કરી ત્યારે પેલું 1500 મહિનો આજે 30,000 23 સાલો 23,000 સર આ એક મહિનો સમજવાનો ખાસ છે તો આપણે ખ્યાલ આવશે કે આપણે જ્યાં કામ કરીએ છીએ ત્યાંથી આપણે મળે છે હવે રામજીભાઈ જીવનના 30 વર્ષ તમે આપી દીધા ઇમ્પોર્ટન્ટ કે જ્યાં માણસ યુવાનીમાં કંઈ કરી શકે 12 કલાક છે કે 14 કલાક કામ કરવું કરી શકે યુવાનીમાં આ સમય થશે હવે કારણ કે ત્યારે ધકધકતું રોય હોય શું યુવાનીનો પાવર હોય જોશ હોય કંઈ કરવું છતાં રિઝલ્ટ શું નીકળ્યું 10,000 હવે જે કામ તમે 30 વર્ષમાં ન કરી શક્યા હવે શું અહીંયા મીઠું વચ્ચે શક્ય નથી મહેશભાઈ 20 વર્ષ પહેલા કામની શરૂઆત કરી 4,000 રૂપિયા હતા આજે મહેશભાઈ ક્યાં પૈસા 30,000 તમે જીવનનો ઇમ્પોર્ટન્ટ સમય આપી દીધો યુવાનનો સમય દીધું છતાં રિઝલ્ટ આપણી સામે છે ધીરેશભાઈ 45 વર્ષથી 35 વર્ષ પહેલા કામની શરૂઆત કરે 1500 થી 23,000 હવે સર્વ આ જે ઇન્કમ રહી તમારી આ ત્રણેય ભાઈઓને એક સવાલ કરું છું આ ઇન્કમને મોટી કરવા માટે કોઈ આઈડિયા બાકી રહી ગયો ખરો મતલબ દેશી ભાષામાં એડિશનલ જોર લગાડી દીધું ક્યાં માણસની ઇન્કમ મોટી કરવાનો હિસાબ આપે તમામ લોકોને થાય ને બધા મેં કર્યા મારા જીવનના 70 વર્ષ લગાડ્યા કે ભાઈ આ કરું તે કરું આ ગમે કરે મતલબ ઇન્કમ મોટી કરું પણ રિયલ થઈ જરાય સિદ્ધા ના કરું આ દિનેશ સાવડા બામાં જ આવે
હું 13 વર્ષ મારી ઉંમર અત્યારે આરસી પહેલાની ગણું 33 વર્ષે મારા જીવનમાં આરસી માં 33 વર્ષ અત્યારે 41 રનિંગ આવે અને 13 વર્ષ હતો ત્યાંથી કામ કરવાની શરૂઆત કરી અને મેં પણ મારા જીવનના 17 વર્ષ આપી દીધા અને જ્યારે મેં કામ કરવાની શરૂઆત કરી ત્યારે 30 રૂપિયા મજૂરી હતી એક દિવસ એટલે 300 રૂપિયા થઈ મહિનાની કેટલી 17 વર્ષ આવ્યા ત્યારે 10,000 રૂપિયા થયા હું તમારી સાથે જ હતો તમારા માહોલમાંથી ઉભો થયેલો વ્યક્તિ છું મેં 17 વર્ષ આગળ જરાય ચિંતા ના કરતા 300 થી શરૂઆત થઈ 10,000 બેસો હવે આપણે આરસી ને કોને સમજી આરસી અને આ કામો બધા એવા હતા કે ફૂલ ટાઈમ 24 કલાક કામ હાલે અને આ જે મારા 7 વર્ષ આરસી ના સીમા 2 વર્ષ મેં ઓટો રિક્ષા કરતા કામ કર્યું 2021 પછી ઓટો રિક્ષા બેસીને પછી હું ફૂલ ટાઈમ શરૂઆત કરી મતલબ છેલ્લા 4-5 વર્ષથી ફૂલ ટાઈમ કરું છું હવે આરસીએમ માં મારું પહેલું મહિનાનું કમિશન 216 રૂપિયા એટલું 30 દિવસ પહેલું કમિશન હવે આમાં 216 રૂપિયા કોઈના નથી વધારે છે 216 થી ઉપર છે બધા શરૂઆત આરસીએમ માં ના નથી થઈ 216 એટલે કાઈ ન કહેવાય એક મહિના એમ પણ એ પાર્ટ ટાઈમ કામ હતું મને મજા આવી હતી તેલનો ડબ્બો લીધો 216 શું હતો અત્યાર સુધી ખરીદી કરવાની પૈસા ક્યાં આ તો ખરીદી કરવાની પૈસા આમાં શું ખુશી થઈ તો જેમ મીટિંગમાં ગયો આપણે ખબર પડતી કે આ તમામ સુખ સુવિધાઓ મળે એમ છે તો આ કામ કરાય દિલ ખોલી ઓલામાં 18 કલાક 30 રૂપિયામાં કરી તો આ તો સાસુ બધું મળે એટલે પછી મેં તમને કીધું ખુદની મહેનત અને અભ્યાસ હું આ કામ તો કર્યું અને આનો ગ્રાફ આપણે આજે કાઢીએ તો મારે 7 વર્ષ થયા આરસીએમ માં કેટલા વર્ષ 7 વર્ષ 216 થી શરૂઆત થઈ જ્યારે આ એક માણસ 400 રૂપિયાથી શરૂઆત કરે છે જીવનના 30 વર્ષ આપે છે ત્યારે 10,000 પહોંચે છે આરસીએમ આપણે 7 વર્ષ લઈએ આરસીએમ આજે મને કેટલા આપવું જોઈએ આ જવાબ આપો આએ આપણે કેટલા વર્ષ કાઢીએ કે કોઈ 20 કોઈ 35 કોઈ 30 કોઈ 70 શરૂઆત મારી કરતા બધાની મોટી થઈ સદા કેટલા આવ્યા 20 30 15 20 30 આવ્યા તો આરસીએમ 7 વર્ષમાં મને અત્યારે રિયલી 5,000 ઇન્કમ આપવી હોવી જોઈએ આના ગ્રાફ પ્રમાણે તમે આવું આવશે તો 5,000 આપવી હોવી જોઈએ કેટલા 5,000 રિયલ આજે જે કમિશન જનરેટ થયું તે તમને બતાવું 30 દિવસનું 2,41,295 હવે બીજું કાંઈ નથી કરવાનું તમારી સાથે સવાલ કરો કે જ્યાં મેં આખી સાત ઘસી નાખી ત્યાંથી મને મળ્યું છે કયો મળ્યું અને 7 વર્ષમાં એક 8 મહિના વ્યક્તિને ઓટો રિક્ષા આપનારા વ્યક્તિને 2,41,595 કમિશન આપી શકતું હોય તો અહીં બેઠેલા વ્યક્તિને આપી શકે કે નહીં કયો સારો સમજી લે કે તમે ત્યાં કમાઈ કરી લીધા નો પ્રોબ્લેમ સારો હોય પણ 2,41,000 રૂપિયા તમે તમારા મહેનતથી કમાઈ કરી લીધા પણ એ કાલે આજે તમે દુનિયા છોડી જશો કાલે રહેસી વાત છે કોઈ ખાતરી કરી કેવું નથી તમે આ તમારા તરફથી આજે પૈસા કમાવશો તમારામાં આવડત છે તમારામાં સ્કિલ છે દાડા સમય કીધું કે હું 100 રૂપિયાનું મેનેજ કરું છું પણ એ છે ત્યાં સુધી પછી કયો પછી શું અને આ એવા છે કે દિને ચાવડાને આટલી છોકરી લાગી તો અમે રૂપિયો હવે ઓછો નો ખ્યાલ કરતા સાહેબ એટલા માટે આ છે દિલ ખોલીને કરવાની જરૂર છે ભાગીને કરવાની જરૂર છે પાગલ કરીને કરવાની જરૂર છે શા માટે કે મારી તો જરૂરિયાતો પૂરી થાય જ છે પણ એની સાથે હું લોકોને ભલું કરું છું દેશે બદલવાનું કામ કરું છું અને મારી આવનારી પેઢીને સુરક્ષિત કરું છું અને આવું મને ક્યાંય પણ જો કામ હોય તો તમે કહો 7,000 લોકોની મારી ટીમ છે સાથે 7,000 લઈને તમારી સાથે બોલ્યો હોય તો બતાવો ક્યાંય કે સાહેબ લોકોને ભલું કરવાથી આપણું બધું થાય છે પૈસા છે માર્કેટમાં પણ એકને પાડી અને એક લે છે એક રૂપિયો કમિશન લે બીજો 2 લે છે બીજો 3 લે છે બીજો 4 લે છે મતલબ ત્યાં શોષણ થાય કોઈ એક ઘરેણા વેપારી હોય ને જેને કહેજો કે ભાઈ આ કિલો હળદર તમે કેટલામાં આવી કહે તો જો અને આ તો આપણે ભૂલું કહે કે 245 ની હળદર આવે આઈટી બનાવે 160 નું ભાવે ભૂલું કહે એના બસાવીએ છે તો મતલબ આપણે કોઈ નુકસાન કરતા નથી અને મને શરૂઆત એ સમજાવવું હતું કે ભાઈ લોકોનું ભલું કરવાથી આપણું ભલું થતું હોય તે કાર્ય કરવામાં કોઈ તકલીફ નથી કોઈ નથી એટલે હું તમને રિક્વેસ્ટ કરું કે તમે આરસી માં આવ્યા ને એ જ બેસ્ટ છે અને સમજાણું તો એથી બેસ્ટ છે તો હવે કોન્સેપ્ટ બીજું કાંઈ નથી કરવાનું બસ શરૂઆતમાં પાર્ટ ટાઈમ કામ કરો જે ઇન્કમ તમને ગમે ત્યાંથી જો રિક્ષા મને 10,000 કમાઈને આપી હતી તો આરસી માં માર્ચ 2021 માં હું સ્ટાર બિન બન્યો
એટલે કમિશન 21,000 આવ્યું. આપણે નિર્ણય લીધો કે ભાઈ હવે મારે ઓટો રિક્ષા ના આપવી જોઈએ, કારણ કે રિક્ષા 10 વર્ષ ઉપર થતી નથી. એટલે મેં 1 લાખમાં રિક્ષા વેચી અને એને 2 મહિના દોડાવી. એટલે હું ઓઇલ ટેસ્ટનો કર્યો અને ત્યાંથી 2021 થી લઈ અને આજ સુધીમાં છેલ્લા 3 વર્ષથી 50,000 થી વિશે મારી ઇન્કમ છે. તેના ખાનદાનમાં મોટા વગર સાયકલ નથી, ત્યાં સેવન સીટર કાર છે. અને એક દિનેશ સાવડા એકને નહીં, ભારતના તમામ નાગરિકના તમામ સુખ સુવિધાઓ મળે છે. બસ કરવાનું એક છે, લોકોનું ભલું રાખવાની ભાવના રાખવાની છે, લોકોના ઘરે જવાનું છે, લોકોને આશીર્વાદ સમજાવવાનું છે. અને તમે તો ડબલ ભાગ્યશાળી છો કે તમારા પાસે એક આવું મજબૂત અપ્લાયન્સ સાવલિયા સાહેબ છે. અને એની ટીકાડે કામ થતું હોય, અમે તો ખરેખર હવે તો સાહેબના શબ્દ સાંભળવા એ અમારા માટે નસીબ નથી રહ્યા. કારણ કે અમે સમજીએ કે ભાઈ એની બાબા કેટલી મોટી ટીમ થઈ ગઈ. બાકી સાવલિયા સાહેબ તો શું વાત કરું સાહેબ, બીજો સવાલ જ નહીં. પ્રોગ્રામ હોય કે પ્રોગ્રામમાં અમારે કે સોમનાથમાં પ્રાસમાં કે ગમે ત્યાં દાવડા સાહેબ આ રીતે મીટિંગ આવતી ને, મીટિંગ થયા પછી 2 કલાક કાઉન્સલિંગ કરાવી પાસે. અને કાઉન્સલિંગમાં જે નીકળે ને ફિલ્ટર જ હોય. અને એ સમયે સાહેબે જેને કીધું ને, રિયલ એક ઘટના મને યાદ આવે સાવલિયા સાહેબ. ખરેખર સેલ્યુટ કરું સાવલિયા સાહેબ. સાક્ષી હતા હું, કમલેશભાઈ સાડા અને સાવલિયા સાહેબ. અને ત્યારે મારું કોઈ મેળ નથી થતું, લગભગ સ્ટાર્ટઅપ બી હોય તો. અને આપણે નજર હોય ને કે ભાઈ આંગણવાડી વાળા બેન તમારા ગામમાં, તો મને એવું કીધું બેન આવી ને તો બેનોનું ગ્રુપ સાચું. પણ હવે બેનના ઘરવાળા હતા ને એ નોકરી ત્યાં અમારે નહીં, બીજા હતા જીઆઈડીસી મરીન પોલીસ આવે ને એના ઘરવાળા નોકરી કરે. એટલે મેં બેનને કીધું કે બેન તમે આરસી અભ્યાસ છે સારું છે, તમે આમાં જોડાઓ. તો કે દિનેશભાઈ હું તો જોડાવ, પણ તમારા ભાઈ માને નથી. હવે ભાઈ રવિવારે નોકરી ફ્રી હોય ત્યાં સુધી ભેગા ના થાય. અને એક દિવસ અચાનક સવારે સાહેબનો ટાઈમ મળ્યો મને રવિવારનો. એટલે મેં સાહેબને કીધું છે કલાક આપણે ઘરે ખાલી જવાનું છે. એટલે મેં ઓલા ભાઈને ફોન કરી રાખ્યો કે દિલીપભાઈ નામ હતું એનું. અને મારા જ ઘરે હું, સાવલિયા સાહેબ અને દિલીપભાઈ પોતે જેને આસિફ સમજાવો 3 સવારો સાવલિયા સાહેબે કર્યા હતા એમને કે તમારો અભ્યાસ કેટલો, તો કે MA BA સાવલિયા સાહેબ. અત્યારની વાત કરું છું, આ વાત છે 2021 ની. ઓકે સાવલિયા સાહેબ કોઈ સવાલ જ પૂછો કેટલું કમાશો, તો કે 13,000. ઓકે હવે દિનેશભાઈ છે તમને મારી સાથે આજે મુલાકાત કરાવી છે. એ દિનેશભાઈ જો કે કામ તમે 5 વર્ષ કરી લેવો તો ગેરંટી આપું 50,000 થી નીચે નહીં રહે. બાકી બીજી ગેરંટી આપું કે દિનેશભાઈ 5 વર્ષ પછી 50,000 કમાતા હશે. પેલા 50,000 અને સાહેબ અત્યારે બે માણસ 45 કિલોમીટર 2 વ્હીલ લઈને નોકરી કરે છે અને 17,000 પૈસે. તો આવી અપેક્ષા તમારા માટે મજબૂત હોય તો પછી આને મગજ કસાવાય નહીં. પણ એ ક્યારે કહી શકે અપલાયનને પૂરેપૂરો લાઈફલાઈન ઉપર વિશ્વાસ હોય, ભરોસો હોય તો. અપલાયનની વાતને આપણે એક્સેપ્ટ કરતા હોય, અપલાયન જે આપણે પ્લાનિંગ આવે પ્લાનિંગ ઉપર આપણે કાર્ય કરતા હોય તો જ અપલાયનને વિશ્વાસ સાથે કહી શકીએ. કારણ કે MA BA થયેલા વ્યક્તિને સેલેજ આપીને નાની વાત નથી. એવા તો આટલા જ એક્ઝામ્પલ ગીર જિલ્લામાં છે કે જે સાવલિયા સાહેબે કહી દીધું કે આમ જ થાય મતલબ એમ જ થાય. તો અમે શું કર્યું, દિમાગ બંધ રાખ્યો, અમારો નો છે જે આપણે એટલું કે સાહેબને પૂછતા ગયા. અને મને સાહેબ હજુ યાદ છે જ્યારે પહેલી સાવલિયા સાહેબ સાથે ભેટ અને અમારું બાજુનું ગામ છે ત્યાં બોડા અને 7 વાગે સાહેબની હોમ મીટિંગ. અને મનીષભાઈ રમેશભાઈ કીધું કે સાહેબ મીટિંગની શરૂઆત તમારી કરવાની છે. હવે જિંદગીમાં ક્યારેય ટેસ્ટ ઉપર ઉભા ના થયા એટલે સાવલિયા સાહેબ જેવા લીડરને ઇન્વાઇટ કરવા તાવડા સાહેબ તો જેની શરૂઆત હોય ને ખાવું બરોબર. 10 ફોન રમેશભાઈને સાઈડમાં જઈ જઈને કર્યા તો ઉભો થઈને બોલવું સીધો ગયો બરોબર. ઘણું બધું વિચાર્યું, કેટલું બધું બોલવું હતું, 2 મિનિટે ન આપી શક્યો. બસ ફરી શકે સાહેબને સીધે ઇન્વાઇટ કર્યા. અને આજે સાહેબ ધન્યવાદ આ સિસ્ટમને આપીએ કે સાહેબ આપણે જે વસીએ છીએ અને હું બોલું છું તો તમે સમજી શકો આ સિસ્ટમની તાકાત છે. એટલે શરૂઆત બધાને નાની જ હોય, ધીરે ધીરે શરૂઆત થતી હોય તો વિશ્વાસ રાખો, ખુદની મહેનત લગાડી લો, આપણે સમર્પિત થઈ જાવ 2 થી 5 વર્ષ. હું ગેરંટી સાથે કહી શકાય કે કોઈ પણ વ્યક્તિ આ સિસ્ટમમાં 100% સફળતા થશે. બસ છેલ્લી વાત કરી, મારી વાતને વિરામ આપું. એક એક્ઝામ્પલ આપું છું. એક નગર હતું, આપણે બધાને ખબર છે કે ભારત અત્યારે આપણે બધા આઝાદ ભારત છે, પેલા ભારતની અંદર રાજાશાહી હતી, લોકશાહી નથી. અને રાજાશાહીનો મતલબ એ થાય છે કે ભાઈ રાજાનો સુપર રાજા બની શકે, અન્ય કોઈ બની ના શકે. આ રાજાશાહીને નહીં બોલો. એક નગરની અંદર નિયમ એ હતા કે ભાઈ રાજાનો સુપર રાજા બને. પણ આ નગર હતું ને ત્યાં નિયમ એ ન હતો, ત્યાં કોઈ પણ રાજા બની શકે બરોબર. તો શરત એક હતી કે કોઈ પણ રાજા બને તો 5 વર્ષ રાજ કરવાનું અને પછીનું જીવન જંગલમાં કાઢવાનું. ક્યાં કાઢવાનું? જંગલમાં. તો શરૂઆતમાં તો લોકો લાઈન થઈ
યાર નગરનો રાજા બને ને ગુરુમાં કે અંતર મજૂરો સાથ આપણે મળીએ તો મૂકીએ. તો શરૂઆતમાં તો લાઈન થઈ લોકોની, પણ 5 વર્ષ પૂરા થાય અને પછી જે રાજા જંગલમાં જતો રહે, અને આપણે બધાને ખબર છે કે જંગલમાં કઈ માણસ જીવી ના શકે, ત્યાં હિંસક પ્રાણીઓ એટલે એનો જીવન ત્યાં ખતમ થઈ ગયું. તો ધીરે ધીરે પછી બધીમાં ખ્યાલ આવી ગયો કે 5 વર્ષના રાજમાં 50 વર્ષ બગાડાય નહીં, એવો પણ વસ્તુ છે ના બગાડવા જોઈએ. 5 વર્ષની જિંદગીમાં કે 50 વર્ષ ન બગાડી નખાય. એટલે પછી કોઈ રાજા બનવા તૈયાર નથી. તો આપણે બધાને ખબર છે કે ભાઈ ગામમાં અહીંયા સરપંચની જરૂર પડે, તો આ તો એક નગર હતું. હવે રાજા ન હોય તો નગર આખું વેરવિખેર થવાનું છે. તો ત્યાંનો એક સ્વજન માણસ હતા, એ ઉભા થયા અને એ કીધું કે ભાઈ આ નગરની અંદર હું મોટો થયો, ઘણી બધી યાદોની સાથે જોડાયેલી છે, અને આ નગરને હું વેરવિખેર નહીં થવાનું. સારો 5 વર્ષ હું રાજ કરું. એટલે ઉભા થયા, પ્રજાજનોએ કીધું કે વાંધો નહીં, બસ શરત એ જ છે 5 વર્ષ પછી તમારે પણ જંગલમાં જવું પડશે. તો કે ના કઈ વાંધો નહીં, સારું કે હું તૈયાર છું. અને આ માણસને સવારે સિંહાસન ઉપર બેઠાડવામાં આવે, જે સ્વજન માણસ હતા એમને, અને રાજ તિલક આપી એ નગરના રાજાને ઘોષિત કરવામાં આવે. અત્યાર સુધીમાં બધા 5-5 વર્ષના સંતે રાજા બનતા હતા, બધા જંગલમાં આવી જતા હતા. હવે આ રાજાએ સવારેથી નગરની જે કઈ જવાબદારીથી સંભાળી, અને સવારે 8 વાગે 5 સૈનિકોને લીધા અને બાજુ જંગલ હતું ત્યાં મૂક્યા. કેટલા સૈનિકોને? 5 સૈનિકો. સવારે 8 વાગે મૂક્યા આવે, સાંજે 7 વાગે પાછા નગરમાં લઈ આવ્યા. અને આવો સિલસિલો 5 વર્ષ ચાલ્યો. કેટલા વર્ષ ચાલ્યો? 5 વર્ષ. પ્રજા બધી જોતી હતી કે આ લોકો સાઈ છે ક્યાં, તો કહેવાય કે એની રાજા હતા એવું મનપડે કરી છે. હવે જેમ બધા રાજાનો સમય પૂરો થયો, એમાં એ આ રાજાનો સમય પૂરો થયો. દરેક પ્રજા નગરની બહાર આવી. અત્યાર સુધીના રાજાઓ જે જંગલમાં જતા હતા એકદમ મૂંઝાયેલા જતા હતા, દુઃખી જતા હતા, નારાજ થઈને જતા હતા, અને આ એક જ રાજા એવો હતો કે એકદમ ખુશાલ હતો. ખુશાલ એટલે પ્રજાએ સવાલ કર્યો કે ખુશ થવાની જરૂર નથી, અત્યાર સુધીના રાજા ક્યાંય પાસે એકે નથી આવ્યા, બધા ખતમ થઈ ગયા, એટલે હવે તમારી સુખ શાંતિ હતી ને એ બધી જતી રહી એમ, તમે ખોટા ખુશ ન થાઓ. અને ત્યારે જે રાજાએ જવાબ આપ્યો ને, ત્યાં બેઠેલા દરેક વ્યક્તિએ સમજવાની જરૂર છે. અને ત્યારે એ કીધું કે સાહેબ અત્યાર સુધીના જે રાજાઓ હતા ને, એ 5 વર્ષ રાજ કર્યું. શું કહ્યું? રાજ, બીજું કાંઈ નથી. અને મેં 5 વર્ષ રાજ તો કર્યું, પણ એની સાથે રોજ જે સૈનિકો મુકા જતો હતો ને, એને 5 વર્ષમાં આ મહેલ કરતા પણ મહેલ ખડો કરી દીધો કે હું અત્યારે મને ત્યાં કોઈ દુઃખ દુવિધા ઉભી નહીં થાય. અને હું સંદર્ભમાં નથી જતો, મારા મહેલમાં જાઉં. ક્યાં જાઉં છું? મારા મહેલમાં. અત્યાર સુધીના રાજાએ ખાલી શું કર્યું હતું? રાજ. અને મેં રાજ પણ કર્યું, પ્રજાને હાંસવીને એની સાથે મારું ભવિષ્ય બધા બનાવી દીધું. તો સાહેબ, એક નગરનો રાજા એની એક પેઢી માટે જંગલમાં મહેલ બનાવી શકતો હોય, તો એ આરસીએ માત્ર આવનારી 8 પેઢી મજબૂત થાય છે. તો એના માટે આપણે 1 લાખ આપી શકીએ, 1 લાખ આપી શકીએ. એની એક પેઢી માટે થઈને આપણે મહેનત કરી શકતા હોય, તો આપણે આવનારી 7 પેઢી મજબૂત થાય છે, તો એના માટે આપણે 2 લાખ આપી શકીએ, 2 લાખ આપી શકીએ. ઘણા બધા લોકો કે સાહેબ રિયલ છે, બધા પ્રેમિક લોકો છે, ખ્યાલ હશે કે ભાઈ આપણે હાસ્ય પ્રેમ છે આપણા બાળકોને જ કરીએ, બાળકોથી વિશેષ દાદા છે કઈ ના હોય, જીવથી વાળું કઈ ના હોય, તો દુઃખ ન લગાડતા. આપણે આપણા બાળકોને છે ને ભૂખલાડ કરીએ છીએ, ભૂખલાડ. હાસ્ય પ્રેમ નથી કરતા. સાસો પ્રેમ કર્યો અમારા કોડીનામાં બેસી રોડિયાએ, જે ક્લાસનો અધિકારી, 2.5 લાખ રૂપિયા મહિનાની ઇન્કમ, ઘરમાં એકની 2 દીકરી ડોક્ટર એમની તૈયારી કરે, ક્લાસનો અધિકારી. 2 તારીખે અમારા રોડિયા સાહેબને જો તાવ કે કઈ તબિયત ખરાબ થાય, હોસ્પિટલ જાય ને, તો કોડીનામાં 850 શિક્ષકો પગાર વગરના રહી જાય. 850 શિક્ષકો હોસ્પિટલમાં આવે, રોડિયા સાહેબને બોલાવે. એમની મોટી પદવી છે, પણ એને કેળવીને આવનારી પેઢી માટે છે, આવનારી પેઢી માટે છે. અને 2019માં એના જોઈને હું બોલતો હતો કે રોડિયા સાહેબ જેવા વ્યક્તિ જ્યારે એની ઇન્કમ 95,000 ગવર્મેન્ટને આપતી હતી 2019માં, અને એ આવનારી પેઢી માટે તેને જો કામ કરતા હોય, તો આપણે તો એક હાથે કેળવું દોડવું જોઈએ. અને ભાગ્યશાળી શું મારી ટીમમાં છે, અને આજે મીટિંગ હોય ત્યારે આજની તારીખે કહું છું, હું સાહેબ તમે એક લીટર આવું લેશો તો દિનેશ સાડા 2 લેશે. કારણ કે તમારે તો કઈ જરૂર નથી, કોઈ કરો છો, અને અમારું તો જે ભેટું જ નથી થતું ભાઈ, તો કેમ ના ભેટું? બરોબર. અને એ ક્યાં માર્ચ મહિનામાં સ્ટાર પ્લેટિનમ રોયલ્ટી બન્યા, અને એમના દીકરા પિંકલભાઈનો ફોટો એક મસ્ત બનાવ્યો, અને એમાં લખ્યું કે હવે અમારા પિંકલની ચિંતા અમારે નથી, આરસીએમ તેની ચિંતા કરશે. રિયલ ધન્યવાદ આપવું રહેશે. બીજું, અને સેવાની સાથે મેવા 75,000 રૂપિયા આરસીએમ માંથી પ્રસાદી આવી. 31 માર્ચ 2025 માં ફોટો ફોરવર્ડ કર્યો, અને હજુ કે મહાપ્રસાદી બાકી છે, આ તો ખાલી પ્રસાદ છે, રાઈટ?
અને એ પ્રસાદ ફરી પાછો 31 માર્ચ 2026 માં આજે આવ્યો 1,16,000 એક મિનિટ. 1,16,000. તો સાહેબ એવા વ્યક્તિઓ આમાં કામ કરતા હોય તો આપણે ના કરવું. એવડું મોટું અભિયાન હોય, એવડી મોટી સંસ્થા હોય, જે કામ ગવર્નમેન્ટને કરવાના છે કામ આપણે આજે સંસ્થા કરે છે અને પછી આપણે જો કારણ વગરનો સમય બગાડીએ તો એનો કોઈ મતલબ નથી. દુનિયામાં આવ્યા કંઈક એવું કામ કરીને જાય કે લોકો આપણને યાદ કરે. બાકી તો આવ્યા અને જતા શિક્ષણ સારું રહે. શું આવ્યા તેને શું થયા પણ આરસીએમ જેવું બે પ્લેટફોર્મ મળ્યું. બાકી તો હજારો લોકો રોજ આમાં જોડાય છે. તમામ લોકોને આરસીએમ સમજાતું નથી. તમે પાસે ઘણી બધી તૈયારી કરે છે. ઘણા બધા લોકોને કીધું હશે સેલિયા સાહેબ કે લોકોના કિસ્મતના માંગા કરવાના હશે તો આવી જાય. નહીં કરવાનું તો મહેનત કરતા હશે. અમે તૈયારી કરી કોઈ કુદરત હાથમાં હોય, આપણા હાથમાં તો ના હોય, પણ એ કોશિશ ક્યાં છે તો હવે તમે લાગી જાઓ. અહીં કોઈ ડિગ્રી જરૂર નથી, કોઈ અભ્યાસની જરૂર નથી. કઈ જ્ઞાતિમાંથી આવો, ક્યાં ધર્મમાંથી આવો, જ્યાંથી આવો ત્યાંથી બસ મહેનત કરો. અને ગમે એવી ડિગ્રી લઈને આવશો અને મહેનત નહીં કરો તો એમાં કોઈ કામનું નથી. બસ એક જ વસ્તુ, સબ કામ કરે अपना खुद पूरा कर अपना सपना. આપણા કામ સમજે આપણે લાગી જાય. અને હજુ છેલ્લે ફરી વખત હજુ તમે કહેતો જાવ છું કારણ કે સાવલિયા સાહેબની અહેમત કદાચ તમે સમજતા હોય ન સમજતા હોય અમે જોઈએ એકદમ સાથે રહીને કામ